શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। श्रावण महीनो पूरो थवा आवशे। काले जीवन श्रेष्ठ दिवस, पुष्टि मार्ग प्रागट्य, पवित्रा एकादशी, पुत्रदा एकादशी। आम आपणे आगला दिवसे कहीए पण पछी होलवाळा बधा रही जाय એટલે એનું અનુસંધાન આપણે કાલે કરીશું। પણ શ્રીનાથજીની ટિપ્પણીમાં જોઈને પ્રભુને પવિત્ર ધરાવવાનો ચોઘડિયો સમય એ પ્રમાણે પવિત્ર ધરાવવા। હવે સાંજનું હોય ને બપોર સુધીની સેવા હોય તો ગુરુદેવની આજ્ઞા પ્રમાણે કરવું, કારણ કે આપણામાં ગુસાઈજીએ નક્ષત્રને મહાત્મા આપ્યું છે। જે ઠાકોરજીએ પ્રાગટ્ય લઈને આજ્ઞા આપી અને એ પ્રમાણે વલ્લભે 360 તારનું પવિત્ર ધરાવ્યો। ભલે આપણે બહારથી ને ગમે એટલા મોંઘા લઈ આવીએ, સોના અને ચાંદીના તારના બનાવડાવીએ, પણ મૂળ પવિત્ર આપણું સૂતરનું। મેં તમને 2-3 દિવસ પહેલાં જ કહ્યું કે ભાઈ પહેલાંના જમાનામાં હાથે કાતતા, ખેતરમાં કપાસ થાય। અમે નાના હતા ને તો બરવાળા ઘેલાસા માસી રહેતા, તો આમ બાજુમાં જ કાલા ફોલવા બધા આવે, એટલે તમે જો ને આખું પહેલાં તો મોટા મોટા ફળિયા ને મોટી મોટી ઓસરીઓ ને એવા મોટા મોટા દિલ બધાયના। અત્યારે તો આટલો ફ્લેટ હોય, એમાં આટલા આટલા તો રૂમ હોય। આ 2 પલંગ મૂકો એટલે અહીંયા 4 જણા બીજા બેસી ન શકાય, એટલે ફળિયામાં બધાય કાલા ફોલે। એટલે માસી નહીં કે ભાણી આવ્યા છો તો મોકલતા હો તો એ કે આ હાથ પતણે નહીં કલાક બેસે, એ કે જેટલું બેસે એટલી। પછી અમારા જેવા બધા છોકરા હોય ને એને એમ કે જે આજે એ કે આ માણું ભરીને કરશે ને એના જ પહેલો નંબર। હવે પહેલા નંબરમાં શું આપે ખબર છે? ઓલી ફોલેલી સિંગ હોય કાં ફોલવાનું બાકી હોય, આ ઘરે લઈ જાઓ, ફોલીને શેકીને ખાજો, કાં કહેજો એ કે તાર ભાભીને માંડવી પાક બનાવી દઈએ। અહીંયા સિંગ પાક કહે, ત્યાં આપણે માંડવી પાક કહીએ। એટલે અમે બધા રાજી થઈએ। એટલે મારા જેવા હથપતિયા નો બેસ બીજા, પાછી હું તો એટલી મારે રમવું હોય ને પાંચિકા પહેલાં રમતા હતા। આ બધી જૂની રમતો, કેટલો આનંદ હતો, કસરતની સાથે જ્ઞાન સાથે ગમત મળતો હતો। એટલે ત્યાં પાંચિકા ખિસ્સામાં નાખીને જાઓ, એટલે બીજાને રમવા મારે ફોલવા ન દેવા હોય તો ઘડી ઘડી પાંચિકા ખખડાવું, હાલો બહાર। પણ મારા માસી મારાથી બહુ હોશિયાર હતા। પેલા ફ્રોક પહેરતા હતા અને સ્કર્ટ બ્લાઉઝ, અહીંયા ખિસ્સો બતાવીને જા। એટલે મારા ભાભી ભોળા હતા, જીવનભાઈના હોવ, જે અત્યારે ગારિયા ધારીએ છે। એ કે બા કાંઈ નથી, જીવતી બાને એમ કરો માને, એ કે તું બેસ। મારી મામા આવ્યા, મારા તો કાખમાં રમાડેલા, હું એને ઓળખું ને। એટલે હું કેવી હોશિયાર ખબર છે?
ઓલું ખિસ્સું હોય ને એમાં નીચે પાંચીક હોય ને આમ પકડી રાખવું, એટલે ખિસ્સામાં માસીનું અડધે સુધી જ હાથ જાય. મારાથી હોશિયાર ને, હાથ બે આગળ રાખ અને હાથ છૂટે ને એટલે પાંચીકા પકડે. આવીને રમજે, મેં તો નથી જાઉં, જાઓ. ભાણિયા ઉપર કોઈ હાથ અડાડે. પછી ભાભી કે હમણાં બા હું જાઉં છું ને પાણી ભરવા કૂવે, હું લેતી જાઉં છું. ભાભીને બિચારાને બપોર થોડી વાર હોઈ જવું હોય, પણ મારા લીધે બેડું લેવું પડે. અને ત્યાં જઈએ અને કાલા ફોલવાના, એમાં છે ને સેજ પેલું થાય ને તો વાગે. ને ભાભી મને સમજાવે, જ્યોતિબા આવી રીતના કરવાનું. અને ત્યાં અમને બધા ઓલા ગીતો ગાય, કાનુડાના ને બધા. મારા પ્રભુ તો નાના છે, દુનિયા ભરના રાજા છે, આકાશ ચડીને, આ બધું ગૌડાવે. હવે પહેલેથી જ આપણું ત્યાં ઓલું તાર જોડાયેલો, એટલે આપણને બહુ ગમે. એટલે આપણે કલાક દોઢ કલાક બેસી જઈએ. એટલે પછી ત્યાં એ બધાના અમે મામા ને મામી જ કહીએ. એટલે મારા છે ને એ આ માણથીને જોખે નહીં, માપે નહીં, બાકી બધાને એ પ્રમાણે આપે, એકાનો ને બીયાના. જ્યોતિબા સરસ, કાલે આવી જવાનું બટા. પછી ધીમે થયું કહેવાનું પૈસા. મામા એટલા હશે નહીં કે જ્યોતિબા એ તમે હરી મારે સમજી લેશ. પછી કહું તો ઓલી સિંગ નહીં દેવાની, માંડવી લઈને આવું. એટલે માસી એમ કે તારા આજ કેવા ખાવાના? હું કહું પહેલાં ફોલી દો અને પછી મને માંડવી પાક ગોળનો બનાવી દો. એટલે નાના હતા તોય અમને જ્ઞાન સાથે ગમત મળતું હતું. પછી બીજે દિવસે અમારો વારો આવે ગાવાનો, તો તૈયાર કરીને જાય. એટલે અમને અનુસંધાન શેનું રહેતું હતું? ગાવા. પાછું કાનુડા સિવાય તો ગાવાનું નહીં. માતા મહાદેવમાં તો અમે કોઈ દી જોયું જ નથી, અમને સમજણ જ ન પડે. ત્યાં જવાની આતુરતા રહેતી. એક તો ગાવાનું, બીજું અમારી જેવડા બધાય હોય એટલે હળી કરતા હોઈએ. અને ઓલો માંડવી દે એટલે ઘરે આવીને માંડવી પાક ખાવાનો. પહેલાં સંસ્કાર કામ કરતાં કરતાંય આપતા હતા. માહોલ એવું હતું. ક્યાંય રેડિયાય નહોતા ને ક્યાંય ટીવી નહોતા ને કાંઈ મોબાઈલેય નહોતા. રેડિયો તો મરફી હું કોલેજમાં FYમાં કે SYમાં આવી ત્યારે કાકાને કીધું, મેં કીધું આ બધાય લાવ્યા છે. તો મને કે કેટલા લાવવા છે? આમ ટોન્ટમાં કીધું. એટલે મેં કીધું એક નાના 10-12 લઈ આવી કે જા. બીજી વાર આપણે બોલી જ ન શકતા. તો નાનપણથી ને અમને આવા ગીત, કાના રે હો કાનુડા તને બોલાવે તારી માં, મારી રાધાને ગામડે એકવાર આવજો રે શ્યામ તમે એને નિહાળવા, લીલી લીલી ઓઢણી ઓઢી રે હું તો વ્રજવાસીની છોડી. આવા બધાય અમે માં ત્યાં હોય એ કામ કરતા જાય, ગૌડાવતા જાય ને અમે ગાતા જઈએ. હવે શેર નામ એટલે ચા કોકવાર યાદ આવે, પણ મામી ત્યાં મસ્ત મજાનું ઓલું દહીં મેળવું હોય ને એને લસ્સી બનાવી દે. પહેલાં છે ને આવા મિક્સર ને બોસ ને નહોતા, એટલે ઓલામાં નાખીને વલોવી દે. 2 જાતની બનાવે, ખાંડવાળી ખાંડ ન નાખે, મિશ્રી, અને એની દસે ઇલાયચી. અને ખારી ખાવી હોય એણે મીઠું ને જીરું. મને પૂછે જ નહીં કે આને ગળી જ ભાવે. મારે કહેવાનો આશય એ છે, અત્યારે આપણા છોકરાઓને આ બધું શીખવાનું છે ક્યાંય પાઠશાળા? છે ક્યાંય એવી જગ્યા? આપણે અહીંયા રહીએ છીએ, સામે દેરાસર છે,
સવારે નાના નાના છોકરા ને છોકરી ધોતી પહેરીને તિલક પીળો ચાંદલો કરીને બધાય જાય. 6 વાગ્યામાં નાહી ધોઈને મોતે મુખથી બાંધીને સ્વામિનારાયણમાં ટીલું કરીને જાય. આપણા છોકરા એટલે આપણે તો આપણા ઘરે જ બધાને શરૂ કરવું પડશે. હવે જો આરાધ્ય સગુણને બધી યમનાષ્ટક, મંગલાચરણ, તિલક, ઉત્સવ એટલે ધોતી બંડી, માળાજી કરવા બેસીએ તો ફૂલ ચૂંટી દે, એ ઊંધા ન પરોવે, ઊભા જ પરોવે. ઓલો મોટા સોયામાં દોરો તૂટી જાય તો ચશ્મા પહેરીને હું પરોવી શકું, પણ હું કોઈ દિવસ ન પરોવું. હું કહું બેમાંથી કોણ પરોવશે? એટલે બે એમ કે બા હું પરોવી દઉં છું. તો એકાદી વાર સગુણ પરોવે ને એકાદી વાર આરાધ્ય પરોવે. તો આપણા છોકરાઓને આપણે ઘરે જ આ બધું કરવું પડશે. વલ્લભ કોણ? એનો પરિવાર શું? સેવામાં આને નેવડો કહેવાય, આને જારીજી કહેવાય. એ ખીલોના જ બોલે, રમકડા ન બોલે. ઠાકોરજી પાસે આપણે શ્રૃંગાર કરીએ ને એટલે બા ખીલોના લાવું, એ ખીલોના જ બોલે, પીછવાય જ બોલે. તો મારા વાલા, આપણા છોકરાઓને આપણે ઘરે આઘા જાઓ નહીં કરતા, નહીંતર એ બીજામાં વયા જશે ને પછી આપણી પાસે રહેશે નહીં. હા, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરાવીને બોલાવો, બાકી આઘો રહે ને અહીંયા ન અડાય ને. આજે નાનપણથી લોકોને ટેવ કે ભાઈ સરાવીએ એ પાત્ર ઠાકોરજીના હોય એટલે એમાં મોઢામાં કાંઈ નંખાય નહીં. હવે નાનપણથી જોયું કે આપણે બીજામાં પધરાવી દઈએ અને ઠાકોરજીના પાત્ર એક ઓલું છોલકે છે એમાં મૂકી દઈએ કે બપોરે બધા સાથે ઘસવાના. હવે એ નાનપણથી ટેવ પડી, અત્યારે આપણે કેવું પડે ઉલટાનું, આપણું ધ્યાન ન હોય ને એ બા ઊભા રહેજો, ઠાકોરજીની ચમચી છે. આપણે ભૂલી જઈએ કોક વાર તો એ યાદ કરે છે. કેમ? કારણ કે નાનપણથી જોયું. આજે ઓલો કચરો કાઢે બપોર રસોડામાંથી, જો રોકડીવાળો હોય તો બેમાંથી એક ઊભા રહે બોલે, ત્યાં ઉડે ને એવો આ માઘારે જો એ ઠાકોરજીનો રૂમ. આ બધું આપણે નાનપણથી એણે જોયું છે. તો આપણી પછી પેઢીને આપણે તૈયાર કરવી હશે તો એને આપણે આપણા ઘરેથી જ શીખવાડવું પડશે. હવે આપણે છોકરાઓને કેવું પડે છે બીજાનો પ્રસાદ ન લેવાય. આરાધ્ય 7-8 વર્ષનો હતો અને આપણે હોલમાં જતા જ ગાડી લઈને દોડતો આવ્યો. એ ઊભા રહ્યો. મેં તો આમ અવાય, દાદાને ધ્યાન ન હોય તો? એ કે દાદાને ધ્યાન તો મારી સામે હોય બા. પ્લાસ્ટિકની થેલીમાં ભાજી પાઉં હતા. મેં દુકાન એ કે આગ્રહ કરીને દીધા, પણ બા મને એવું લાગ્યું કે એમણે ધરાવ્યા છે. આપણે તો પ્રસાદ ન લેવાય ને, તો તમે રસ્તામાં જાઓ છો ને ઓલા શાકવાળાને દઈ દેજો ને, હું ઘરે હાથ ધોઈને આવું. જુઓ, સગુન માનવ મંદિર પાસે કુચીપુડીમાં જતી હતી, આપણે તેડવા ગયા તો ત્યારે 70 રૂપિયાની આટલી ઓલી ચોકલેટ કિટકેટ કે જે આવતી હોય, હા જો તમે એ નામે અહીં તો યાદ આવીને આપણે હાથમાં દીધી ને. બા ઓલા ફુગ્ગા વેચે છે ને એને અડધી કરીને. મેં તું કેમ? એ કે અમારી સાથે એક છોકરીનો બર્થડે હતો પણ એને દાદાએ માતાજીને ધરાવીને લાવ્યા ચોકલેટ. જુઓ, જેવું ઘરમાં જોશે ને એવું કરશે. હવે એ લોકોને કાંઈ કહેવું પડે છે?
તો મારા વાલા પુષ્ટિ માર્ગને આપણી પછીની પેઢીને આગળ ધપાવવો હશે તો આપણે જ ઘરમાં આ બધું કરવું પડશે. અને આમાં કંઈ એક્સ્ટ્રા એફર્ટ નથી કરવા પડતા. રવિવારે થોડું એ તરફ ધ્યાન આપો. મારો દીકો ડાયો ચાલ યમનાષ્ટક કરી લે, એની માળા જે જુદી રાખો. શરૂઆત મારા તે નાનો હતો, બા તમારી માએ આપો માં કોવી છે, પછી એને સમજણ પાડી કે આપણે કોઈનું એઠું કેળું ના ખવાય ને, એ મારા માળા જે હોય ને એ મારા ઓલામાં હોય. તને નવા લાવી દઈશ તો સગુન કે મારી લાવજો, તો અત્યારના બેના માળા જે છે ને જુદા. રોજ કદાચ નથી કરી શકતા સવારે 7 વાગે જવાનું, પણ રવિવારે આપણે એ યાદ કરે કે ન કરે. જો બાળક છે પણ આપણે બેસાડીએ છીએ કે નહીં. એટલે પુષ્ટિ માર્ગને વલ્લભે જે આપ્યો છે, તો આપણે જ આપણા બાળકોને આ બધું શીખવાડવું પડશે. પહેલો ગુરુ એની માતા છે. આજે અમને નાનપણમાં બધું શીખવાડ્યું, ભલે અમે દાંડ હતા,